આવ્યું છે એ તો આવી ગયા અમારા એક માણા, અમારા થોડા 50 આવ્યા છે. તો કોકે તો દીધું હશે ને કાદવ વાળું બટન. એક છે કાદવ કીચડનું કમળ છે ને એક હાવણો છે. વર્ષોથી ગંદકીના બટન દબાય થાય તો ગંદકી જ વધવાની ને એકવાર હાવણો દબાવ તો ચોખ્ખું થાય એમ છે. બે વસ્તુ સાફ છે, એક બાજુ કાદવ કીચડનું બટન છે ને એક બાજુ ઝાડુ લાવ્યા છે. બટન જ કીચડનું દબાયું હોય તો સાફ કેદી થાય? અને એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન જ પ્રશ્ન હોય તો શું કરવું? અમે તો આ નવા રાજકારણમાં આવ્યા છીએ, પહેલી વાર ધારાસભ્ય બન્યા. આટલું બધું અમે જોયું નહોતું કે આ રાજકારણ કેવું આવે, આમાં નેતા કેવા આવે, આમાં અધિકારી કેવા આવે, આ સરકાર કેમ હાલતી હોય, આ બધા શું કરતા હોય, શું વિચારતા હોય, કેવી રીતે નિર્ણય કરે છે, કાંઈ ખબર નહોતી. અમે ઢેફા ભાંગતા હતા શેઠે. ઉનાળામાં વાડ્યું હરખી કરવી, ચોમાસામાં નીંદવા પારવા, સોંપવા જાવી, સીઝન ઉકલી જાય હાઠિયું બાઠિયું ખાવા જાવી, રાપ રપટો મારીને ખેતર ચોખ્ખું કરવી, તો પાછો મેં આવી જાય, મહિને વચ્ચે 1 મહિનો વેકેશન આવતું. પણ જે દિવસે એમ જોયું કે આ કાળા તડકાનું પરસેવો નહીં લોહી રેડીએ ખેતરમાં, અને એ પછી તે આપણી પીડા કે આપણો પરસેવો કે આપણે રેડેલું લોહી ગાંધીનગર સુધી કોઈ દેખાતું નથી, એવું અમને થયું. તો અમે આવ્યા, કીધું હાલો રાજકારણમાં જોઈએ કે આ બધા શું કરે છે. વિસાવદર વાળાના આશીર્વાદથી હું ગયો વિધાનસભામાં.